આપણી સાથે સુરતથી ધાર્મિક માલવિયા જોડાયા છે। ધાર્મિક, શું કહેશો? આમ આદમી પાર્ટીના સુપડા સાહેબ કઈ રીતે થયા, કઈ રણનીતિ? આમ આદમી પાર્ટીના અહંકારે આમ આદમી પાર્ટીને માર્યા છે। એના અહંકારના કારણે આમ આદમી પાર્ટી ડૂબી છે અને ખાસ કરીને વરાછા વાસીઓએ જે અમને પ્રેમ અને તાકાત આપી છે એની આ જીત થઈ છે। ધાર્મિક, કેટલા એવું ગોપાલ ઇટાલિયાએ ઘણી જગ્યાએ એવું કહ્યું હતું કે કાંઈ 2020માં 21માં અલ્પેશ કથિરિયાના કારણે નતા જીત્યા, આ વખતે ખાતું નથી ખોલવા દીધું હજી તમને, કઈ રીતના પરિણામ મળ્યા, શું રણનીતિ અપનાવી હતી ધાર્મિક? ગ્રાઉન્ડ લેવલ ઉપર જે અમારી કામગીરી હતી ને છેલ્લા 10 વર્ષની અંદર વરાછા વિસ્તારની અંદર જે અમે લોકોએ સાથ સહકાર આપ્યો હતો એના કારણે આજે અમારી જીત થઈ છે। ગોપાલ અને આમ આદમી પાર્ટીને એના અહંકારે આજે વરાછામાંથી જે એમની શરૂઆત હતી ત્યાં જ એમના સુપડા સાફ કર્યા છે ને આ શરૂઆત હવે સમગ્ર ગુજરાતમાં થશે। બિલકુલ ધાર્મિક, આભાર અમારી સાથે જોડાવા બદલ। તો ધાર્મિકથી સુરતથી ધાર્મિક માલવિયા આપણી સાથે જોડાયા હતા અને ધાર્મિક માલવિયાનું કહેવું છે કે ભાઈ અહંકારની હાર થઈ છે, ગોપાલ ઇટાલિયાના અહંકારની હાર થઈ છે તેવું ધાર્મિક માલવિયાએ કહ્યું છે। કારણ કે જે રીતે વરાછાથી આમ આદમી પાર્ટીના જીતની શરૂઆત હતી ગુજરાતમાં, પરંતુ સુરતથી છેલ્લી ઘડીના સમાચાર પાર્ટીનું ખાતું ન ખુલે તેવી પૂર્ણ શક્યતાઓ છે। તો મોટા ભાગની જિલ્લા પંચાયત ભાજપના ફાળે છે, ક્યાંક 8-10 તાલુકા પંચાયત કે 8-10 નગરપાલિકા આમ આદમી પાર્ટી અને કોંગ્રેસને મળે તેવા પરિણામો છે। હજુ પણ સફાઈપૂર્વકના પરિણામો અમે તમને આપી રહ્યા છીએ। આપને વિનંતી છે, જે હજારોની તાદાદમાં લોકો ન્યૂઝરૂમ ગુજરાતને જોઈ રહ્યા છે, તો આપને નમ્ર વિનંતી છે કે જલ્દીથી જલ્દી ન્યૂઝરૂમ ગુજરાતને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો। આપના એક સબસ્ક્રાઇબરથી અમારું મજબૂત મનોબળ વધશે, અમને સપોર્ટ મળશે। તમારા એક સબસ્ક્રાઇબના બટનથી અમારી જે ન્યૂઝરૂમ ગુજરાત છે એની ટીમને વધુથી વધુ જે સપોર્ટ છે સપોર્ટ મળશે। તો જેટલા પણ મિત્રો ન્યૂઝરૂમ ગુજરાતને જોઈ રહ્યા છે તમામને વિનંતી છે કે જલ્દીથી જલ્દી લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો। પડે પડની અપડેટ આપને આપી રહ્યા છીએ, પડે પડના સમાચાર આપને આપી રહ્યા છીએ। આપની ટીમનો એક ભાગ સમજી અને ખાસ અમને સબસ્ક્રાઇબ કરો। તમારા દરેક સમાચારો તમારી અપેક્ષા પ્રમાણે બતાવવાના પ્રયત્ન હંમેશા ન્યૂઝરૂમ કરતું રહેશે। તો જલ્દીથી જલ્દી ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો મિત્રો। બિલકુલ, તો જે રીતના એ પરિણામો હવે ધીમે ધીમે સ્પષ્ટ થઈ રહ્યા છે, તમામનું ચિત્ર સ્પષ્ટ થવા જઈ રહ્યું છે। રાજકોટ કે જ્યાં એ ભારતીય જનતા પાર્ટીએ ફરીથી એ પોતાનો ભગવો લહેરાવ્યો છે। પૂર્વ મેયર પ્રદીપ ડવ સહિતની આખી પેનલ કે વોર્ડ નંબર 12માં જીતી ચૂકી છે। સામે વાત કરીએ પાટણમાં કે જ્યાં એ કોંગ્રેસે એ પોતાનો ખેમો મજબૂત કર્યો છે, ત્યાં કોંગ્રેસ ત્યાં શાસનમાં આવે તેવી પૂરી શક્યતાઓ છે। સાથે જ વાત કરીએ પાટણ તાલુકા પંચાયતની કે જ્યાં એ 20માંથી 13 બેઠકો ઉપર કોંગ્રેસ જીતી છે, ભાજપને માત્ર 7 બેઠકો મળી છે, ત્યાં પણ કોંગ્રેસ મજબૂતાઈથી આગળ વધ્યું છે। ગીર સોમનાથના વેરાવળમાં પણ કોંગ્રેસ છે ત્યાં મજબૂતાઈથી શાસનમાં આવે તેવી પૂરી સંભાવના છે। સાથે જે રીતના મોરબી સહિતની જે પહેલી વખતની બનેલી મહાનગરપાલિકા અને એની ચૂંટણીમાં મોટા ભાગની મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટી એ જીત તરફ આગળ વધી રહી છે। આંકડાઓ સ્પષ્ટ બતાવી રહ્યા છે, જે રીતના એ રૂઝાનો સામે આવી રહ્યા છે, એક બાદ એક ઉમેદવારો જીત તરફ આગળ વધી રહ્યા છે। અમદાવાદની વાત કરીએ તો 192માંથી માત્ર 9 બેઠક ઉપર એ કોંગ્રેસ છે તે જીતવામાં સફળ રહ્યું છે। 105 બેઠક એ ભારતીય જનતા પાર્ટી જીતી ચૂકી છે। થલતેજ, બોળકદેવ, અમરાઈવાડી સહિતની જે બેઠકો છે ત્યાં એ ભાજપનો ભવ્ય વિજય થયો છે। બાપુનગરમાં એ પેનલ તૂટી છે, બાપુનગરમાં ભાજપના 3 અને કોંગ્રેસના 1 ઉમેદવાર છે તે જીતવામાં સફળ રહ્યા છે। બહેરામપુરા, દરિયાપુરમાં પણ કોંગ્રેસના ઉમેદવારોની જીત થઈ છે, તો કોંગ્રેસના વોર્ડ નંબર 15માં પણ ભારતીય જનતા પાર્ટીની જીત થઈ છે। તો બીજી બાજુ એ મોરબી કોર્પોરેશનની અંદર કાંતિ અમૃતિયાનો જાદુ ચાલ્યો છે, કોર્પોરેશન ઉપર ભાજપે કબજો મેળવી લીધો છે। તમામ 52 બેઠકો ઉપર ભાજપના ઉમેદવારોની જીત થઈ છે। ત્યારે વાત કરવામાં આવે ભાજપે 13 મહાનગરપાલિકા અત્યાર સુધી કબજો કરી લીધો। એક બાદ એક જે સમાચારો આવી રહ્યા છે, તો ભાજપે 13 મહાનગરપાલિકાઓ પર પોતાનો કબજો જમાવી દીધો છે। 15માંથી 13 મહાનગરપાલિકાઓ પર ભારતીય જનતા પાર્ટીની જીત થઈ છે। આ તમામ મહાનગરપાલિકાઓ પર ભાજપે કબજો મેળવ્યો છે। વોર્ડ નંબર વાઇઝ વાત કરવામાં આવે તો એ પણ આપણને સમાચાર આપીશું, પરંતુ લાલપુર
કે જે હેમંત ખવાનો વિસ્તાર છે લાલપુર, એ લાલપુર તાલુકા પંચાયતની 18 પૈકી 10 બેઠકો પર આમ આદમી પાર્ટીનો વિજય થયો છે. આ તમામ બેઠકો છે તે તમામ બેઠકો પર તો જો કે સુરતની વાત કરવામાં આવે તો સુરતમાં અત્યાર સુધી 14 વોર્ડના પરિણામ જાહેર થઈ ગયા છે અને 14 વોર્ડમાંથી વોર્ડ નંબર 12 માં ભાજપને 3 અને કોંગ્રેસના એક માત્ર ઉમેદવાર જીત્યા છે. બાકી તમામ જગ્યાએ ભારતીય જનતા પાર્ટી એ તમામ જગ્યાએ ભાજપનો દબદબો છે. એક બાદ એક તમામ અપડેટ આપીશું. રાજપીપળા નગરપાલિકામાં ભાજપનો વિજય થયો છે. ચૈતર વસાવા પોતાનો ગઢ સાચવી શક્યા છે. હેમંત ખવાએ પોતાનો ગઢ સાચવ્યો છે. ગોપાલ ઇટાલિયા પોતાનો ગઢ વિસાવદરમાં સાચવી શક્યા છે. સુરતમાં નથી સાચવી શક્યા. એક બાદ એક જે તમામ સમાચારો છે આપની વચ્ચે મૂકી રહ્યા છીએ. મિત્રો, જલ્દીથી જલ્દી આપના પ્રેમ, આપના સપોર્ટ થકી અમે આગળ આવી રહ્યા છીએ, તો જલ્દીથી જલ્દી ન્યૂઝરૂમ ગુજરાતને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં. ક્યાંક AIMIM પણ જીત્યું છે, ક્યાંક સમાજવાદી પાર્ટીનો પણ વિજય થયો છે. તો મિત્રો, આપની પાસે એક આશા છે, એક અપેક્ષા છે, એક લાગણી છે કે આપ એ આટલી મોટી સમાચાર આટલા મોટા પ્રમાણમાં અમને નિહાળી રહ્યા છો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.